મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેલું પડી ગયું. સરખું બેસે, સરખું બેસે. સૂતો છે? અચ્છા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે માતાજીને છેલ્લા પ્રણામ કરીને હવે વૈષ્ણોદેવી છોડીએ છીએ કટરા, અને શ્રીનગર થઈને હવેની આજની જર્ની છે દાલ લેક, કારગિલ જવાનું છે. તો કારગિલ જઈશું અને છે 425 કા 21 કિલોમીટર છે. પણ જે પેલા પહાડના જે રસ્તા આવે એમાં છે ને સ્પીડ થોડી ઓછી થાય. આપણા જે નોર્મલ જે બધા રસ્તા હોય એ પ્રમાણ કરતાં એટલે છે ને સહેજ પહોંચતા ઘણું મોડું થાય, ને પછી અમુક જગ્યાએ એવા સરસ સીન આવે તો આપણે ફોટોગ્રાફી વિડીયો માટે ખાસ કરીને એક તો દાલ લેકનું જે ઘેરાવો છે, આપણું વડોદરાનું એક નાનું સુરસાગર આવે ને એના કરતાં 5 ગણું કે 10 ગણું મોટું છે દાલ લેક. 2013માં જ્યારે અમરનાથ ગયા હતા ત્યારે અમે હાઉસબોટમાં રોકાયા હતા. આ વખતે રોકાવાનું નથી પણ ત્યાંથી નીકળવાનું છે. જઈ આવ્યો? હા. એટલે ફટાફટ પેકિંગ કરી. આ બાબુ કે હા, જો શૌર્યનું બાબુ કેટલું સરસ છે. અને શૌર્યને સૌથી ફેવરિટ જે ટોય હોય ને આ બાયનોક્યુલર, હમણાં કાલ નીચેથી લીધું. શૌર્ય આને જોડે રાખું? શૌર્ય તને પૂછું છું બેટા, પેલું ટેબ નજીક કર ફટાફટ. ચલ, અરે ભરવાનો છે સામાન. ઓકે, સામાન અહીંયા આવી જા. સામાન ભરવાનો છે. હવે તે કર. જો રડે એવું ના કર. બસ. ચલ, તારી આ ગેમ લઈ લઉં છું. આ ગેમ તમને જો ટાટા મે તો કેટલો બાકી છે? બસ હવે એ લોકોના રૂમમાં. હું અહીંથી પર્સ ને બધું હવે લઈ લઉં. બેન, પાણીની બોટલ શેમાં મૂકવી તારી? પર્સ. કૃષ્ણ મહાદેવ જો પહોંચી ગયા દાલ લેક. જો ઘેરાવો જ એટલો મોટો છે, અને અહીંયા છે ને અમે પાર્ક કરી છે. પોણો કલાક અહીંયા બસ ફોટો જ રહી. બેન જો ત્યાં ગયા છે અડધા, અને અહીંયા હું શૌર્ય પાસે છું. શૌર્ય હજી હમણાં જ ઉઠ્યો છે એટલે હું બહુ જ ધ્યાનમાં ને મૂડમાં નથી. તો હું જસ્ટ બસ અહીંથી જો કાશ્મીર જો ચિનારના પેલા ઝાડનો બહુ ફેમસ છે ને, એ ઝાડના થડ એટલા પહોળા છે, એક વડ જેટલા પહોળા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમ કહો કાલ આપણે રાત્રે કેટલા વાગે પહોંચ્યા? 12 વાગે. તો કાલે શ્રીનગર, વૈષ્ણોદેવીથી શ્રીનગર
અને દાલ લેક પર અમે ફોટો પાડ્યા બધા. અને જો આ છે કારગિલ. રાત્રે 12 વાગે અમે પહોંચ્યા અને અત્યારે થોડો થોડો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ સાઈડ છે જો બરફવાળા. અને હજી અમારે હવે ધીમે 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 છે ને હવે આગળ જવાનું છે. આ અમારી જર્ની છે. અને જે સૌથી હાઈએસ્ટ જે બધા ઊંચા ઊંચા પોઈન્ટ હોય, એક કાલે એક ગયો અને એક હવે આવશે. તો જો ત્યાં બરફ છે દેખાતું હોય તો કદાચ વિડીયોમાં, મને નથી ખબર કે આવે છે કે નથી આવતા. તો અત્યારે વરસાદ ચાલુ થયો જો. તો અમે હવે પેકિંગ કરશું. તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. અને ઠંડી સહન થઈ જાય છે એવી છે, પણ અત્યારે હાફ સ્લીવનું શૌર્યને છે ને સ્વેટર પહેરાવી દઈશ. પછી તો ગાડીમાં બેસવાનું એટલે એવું નહીં. અને કંઈક એવા અમુક પોઈન્ટ આવે તો એ તો જોવું પડશે કે વરસાદ છે કે નથી, ને ફોટો માટે ઉતરીએ કે નહીં, એ પછીનો વાત છે. તો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો. હા, કાલે ફર્સ્ટ જે હાઈએસ્ટ આવ્યો જોજીલા પાસ. એ તમે ગૂગલમાં સર્ચ કરશો ને એના પછી હવે એક એક જો હું કોશિશ કરું છું. રહ્યો બરફ. શૌર્ય કે હું સુપરમેન બનીને ત્યાં. શૌર્યને છે ને બરફમાં જ ઇન્ટરેસ્ટ છે, બીજો કોઈ માં ઇન્ટરેસ્ટ નથી. તો એ ફર્સ્ટ જે ગયું હાઈ પોઈન્ટ હાઇટવાળો એ જોજીલા પાસ ગયો ને. હવે એક આવશે. અને અમારો લંચ છે આગળ 20 કિલોમીટર આગળ બીજા પોઈન્ટ પર. અને સાંજ સુધીમાં અમારે પછી લેહ પહોંચી જવાનું છે. જો આ છે કારગિલ. અહીંયા બીજી વાર આવતા હિંમત ભેગી કરવી પડે. ત્યાં અહીંયા આપણા સોલ્જર જો અહીંયા છે એકદમ ઉપર અલગ અલગ પોઈન્ટ પર છે. એ લોકોની જે છાવણી કે ને, એટલે અહીંયા બીજી વાર આવવા માટે એટલી હિંમત ભેગી કરવી પડે ગાઈઝ. એવી જગ્યાએ આપણા જે સુપર હીરો, રિયલ હીરો છે ને, પણ આપણી પબ્લિક છે ને ક્રિકેટની સ્ટોરી અને IPLની સ્ટોરી અને સ્ટેટસ મૂકવામાંથી ઊંચી ના આવે. કારણ કે લોકોને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. જો કેટલું સરસ છે.